નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 માં ત્રીજો ટોપિક જોઈશું આપે ધાતુનું શુદ્ધિકરણ। હવે ધાતુનું શુદ્ધિકરણ કરતાં પહેલાં આપને સક્રિયતા શ્રેણી વિશે સમજ મેળવવી પડશે। તો સક્રિયતા શ્રેણી જોઈએ આપે તો બોર્ડ ઉપર સક્રિયતા શ્રેણી લખેલી છે પૂરેપૂરી। તો સૌપ્રથમ ધાતુ છે પોટેશિયમ, સૌથી સક્રિય ધાતુ કહેવાય છે પોટેશિયમ। તેના પછી આવશે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને એયુ એટલે ગોલ્ડ। એયુ ગોલ્ડ સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે, એટલે કે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ। તો આ સક્રિયતા શ્રેણીનો ક્રમ છે। સૌથી વધારે સક્રિયતા ધરાવતી ધાતુ પોટેશિયમ છે અને સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ એયુ એટલે કે ગોલ્ડ છે, સોનું। હવે આ સક્રિયતા શ્રેણીના 3 ભાગ પાડેલા છે। તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને સૌથી વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ। તો સૌપ્રથમ આપણે અહીંયા જોશું તો પોટેશિયમથી આપણે એલ્યુમિનિયમ સુધી આ બધી ધાતુઓ છે એ સૌથી વધારે સક્રિયતા ધરાવતી ધાતુઓ છે। તો આગળ જોઈએ તો કોપર સુધી એટલે કે ઝિંકથી કોપર સુધીની ધાતુઓ મધ્યમ ક્રમની છે, એટલે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે। અને સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે ત્યાંથી Hgથી AU સુધીની એટલે ગોલ્ડ સુધીની। તો આ 3 ભાગ પાડેલા છે। આ 3 ભાગના શુદ્ધિકરણ જોવાનું છે, એટલે કે ધાતુનું શુદ્ધિકરણ। સૌથી વધુ સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ જોશું, સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ જોશું અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ જોશું। તો પહેલું આપણે જોઈએ નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ, એટલે પાછળની જે 3 છે Hg, Ag અને Au। તો કઈ રીતે શુદ્ધિકરણ કરવામાં આવે? તો જ્યારે આપણે આ 3 ધાતુ એટલે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ આપણે જમીનમાંથી મળી આવે છે ત્યારે તેની સાથે સલ્ફર જોડાયેલો હોય છે। સલ્ફર જોડાયેલો હોય એને સલ્ફાઇડ કહેવાય, ધાતુ સલ્ફાઇડ। અહીંયા એક ઉદાહરણ લઈએ Hgનું। તો Hg સાથે અહીંયા સલ્ફર જોડાયેલો છે, તો Hg એટલે મર્ક્યુરી અને S એટલે સલ્ફાઇડ, મર્ક્યુરી સલ્ફાઇડ કહેશું। તો સલ્ફાઇડયુક્ત જે કાચી ધાતુનું સંકેન્દ્રણ છે એ ભુંજન પ્રક્રિયા દ્વારા થાય। હવે આ ભુંજન પ્રક્રિયા એટલે શું? તો ભુંજન પ્રક્રિયા એટલે શું કે જે સલ્ફાઇડયુક્ત ધાતુ છે એની ઓક્સિજનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય એને ભુંજન પ્રક્રિયા કહેવાય। તો પહેલું સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું શુદ્ધિકરણ માટે ભુંજન પ્રક્રિયા કરવી પડે, પછી એને ગરમી આપવી પડે, પછી ધાતુ છૂટી પડે એટલે ધાતુનું શુદ્ધિકરણ થાય। તો પહેલું જોઈએ ઉદાહરણ અહીંયા HgS એટલે મર્ક્યુરી સલ્ફાઇડ, એની ભુંજન પ્રક્રિયા કરીએ પહેલી તો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે। તો HgSની O2 સાથે એટલે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઓક્સિજન છે એ સલ્ફર સાથે જોડાશે, બરાબર? એટલે સલ્ફર સાથે ઓક્સિજન જોડાય તો સલ્ફર ડાયોક્સાઇડ SO2 બનશે અને બીજો ઓક્સિજન છે એ Hg સાથે જોડાશે એટલે મર્ક્યુરી સાથે જોડાશે એટલે HgO થશે। HgO O પાછળ જોડાણું એટલે ઓક્સાઇડ થઈ ગયું। હવે ધાતુ ઓક્સાઇડ એટલે ધાતુ કઈ છે અહીંયા Hg એટલે મર્ક્યુરી, મર્ક્યુરી ઓક્સાઇડ બન્યું। તો અહીંયા આપણે નિપજ કઈ મળે છે? મર્ક્યુરી ઓક્સાઇડ। હવે એના પછી શું કરવાનું છે? એને ગરમી આપવાની છે। તો મર્ક્યુરી ઓક્સાઇડ HgOને આપણે શું કરવાની છે? ગરમી આપવાની છે। આ ત્રિકોણની નિશાની ગરમીની નિશાની છે। તો ગરમી જ્યારે આપશું ત્યારે ઓક્સિજન છે એ છૂટો પડી જશે અને ધાતુ છૂટી પડશે। તો ધાતુ છૂટી પડશે એટલે Hg છૂટો પડશે, બરાબર, મર્ક્યુરી, અને O2 છૂટા પડશે। તો આ થયું Hgનું શું થયું? શુદ્ધિકરણ, બરાબર। એટલે નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ કર્યું। કઈ પ્રક્રિયા દ્વારા કર્યું? તો ભુંજન પ્રક્રિયા દ્વારા કર્યું। એના પછી ધાતુના શુદ્ધિકરણમાં મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ જોઈએ।
તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ આપણે જોયું તો એમાં ભૂંજન પ્રક્રિયા કરી ગરમી આપી અને ધાતુનું શુદ્ધિકરણ થયું. તો મધ્યમ ક્રમની જે સક્રિયતા ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ છે એમાં બે પ્રકારની અશુદ્ધિઓ જોવા મળશે. એક સલ્ફાઇડ સ્વરૂપની અશુદ્ધિઓ અને બીજું છે કાર્બોનેટ સ્વરૂપની અશુદ્ધિઓ. તો સલ્ફાઇડ સ્વરૂપની અશુદ્ધિઓ તો આપણે આગળ પણ જોયું નીચી સક્રિયતા ધરાવતી ધાતુના શુદ્ધિકરણમાં કે કઈ રીતે એનું શુદ્ધિકરણ થાય. તો ભૂંજન પ્રક્રિયા દ્વારા એનું શુદ્ધિકરણ જોયું. તો અહીંયા પણ એક ઉદાહરણ જોઈએ આપણે. તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ કોઈ લઈએ તો ઝીંકથી કોપર સુધીની જે સક્રિયતા શ્રેણી હતી એમાં ઝીંકથી કોપર સુધીની જે ધાતુઓ હતી એ બધી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હતી. તો ઝીંક લઈએ આપણે તો Zn એની સલ્ફાઇડ એટલે S જોડેલો છે એટલે સલ્ફાઇડ એટલે ઝીંક સલ્ફાઇડ કહેશું. હવે ભૂંજન પ્રક્રિયા છે એ ઓક્સિજનની હાજરીમાં થાય. આગળ પર જોયું આપણે તો O2 સાથેની પ્રક્રિયા કરશું તો ઝીંક સાથે ઓક્સિજન જોડાઈ જશે એટલે ઝીંક ઓક્સાઇડ બનશે ZnO બરાબર. અને સલ્ફર સાથે પણ બીજો ઓક્સિજન જોડાશે એટલે સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડશે. તો અહીંયા નિપજમાં આપણે શું મળ્યું છે? ઝીંક ઓક્સાઇડ મળ્યું. હવે એનું શું કરવાનું છે? આપણે રિડક્શન કરવાનું છે. ભૂંજન પ્રક્રિયા પછી શું આવે છે? રિડક્શન. રિડક્શનમાં શું થશે કે ઓક્સિજન શું થશે? દૂર થશે. તો ઝીંક ઓક્સાઇડમાંનો ઓક્સિજન છે એને દૂર કરવા માટે આપણે રિડક્શન પ્રક્રિયા કરીશું. તો રિડક્શન એક કાર્બન વડે કરવાનું છે અહીંયા. તો ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કરતાં ઝીંક ધાતુ છૂટી પડે છે અને કાર્બન વડે કરતાં કાર્બન છે ઓક્સિજન સાથે જોડાય છે એટલે CO બરાબર છૂટો પડશે. તો અહીંયા પ્રથમ આપણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હતી એનું સંકેન્દ્રણ કર્યું એટલે શુદ્ધિકરણ કર્યું એટલે શું મળ્યું? ઝીંક ધાતુ છૂટી પડી. કઈ પ્રક્રિયા દ્વારા કર્યું? ભૂંજન પ્રક્રિયા દ્વારા કર્યું. આવી જ રીતે જ્યારે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એમાં કાર્બોનેટની પણ અશુદ્ધિઓ રહેલી હોય. કાર્બોનેટ એટલે ધાતુની પાછળ જ્યારે CO3 જોડાય એને શું કહેવાય? કાર્બોનેટ કહેવાય. જેમ આપણે જોયું સલ્ફર જોડાયો તો સલ્ફાઇડ કહેવાનું. તો અહીંયા CO3 જ્યારે જોડાય એને શું કહેવાય? કાર્બોનેટ કહેવાય. તો ઝીંકનું જ પાછું ઉદાહરણ લઈએ અને ઝીંકની પાછળ શું જોડેલું છે? CO3 કાર્બોનેટ જોડાયેલું છે. તો કાર્બોનેટ જેવી અશુદ્ધિ હોય ત્યારે કેલ્સિનેશન પ્રક્રિયા કરવી પડે. હવે કેલ્સિનેશન પ્રક્રિયા એટલે શું? તો જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં જે પ્રક્રિયા થાય એને શું કહેવાય? કેલ્સિનેશન પ્રક્રિયા કહેવાય. આ બંનેમાં તફાવત ઓક્સિજનનો જ છે ફરક. એટલે કે ભૂંજન પ્રક્રિયામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને કેલ્સિનેશન પ્રક્રિયામાં ઓક્સિજન વગર પ્રક્રિયા થાય. તો કાર્બોનેટવાળી અશુદ્ધિઓ હોય એને કેલ્સિનેશન પ્રક્રિયા કરશું એટલે ફક્ત ઓક્સિજનની ગેરહાજરીમાં ઉષ્મા જ આપવાની છે, ગરમી જ આપવાની છે. એટલે શું થશું? અહીંયાથી કાર્બન અને ઓક્સિજન છૂટા પડી જશે. એટલે શું ધાતુ ઓક્સાઇડ જ છૂટો પડશે ZnO અને કાર્બન ઓક્સિજન છૂટો પડે એટલે CO2 કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. એટલે અહીંયા ધાતુ ઓક્સાઇડ એટલે ઝીંક ઓક્સાઇડ છૂટો પડે છે. એના પછી શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે અને ધાતુ છૂટી પડશે. ઉપર જોયું એવી રીતે. તો ઝીંક ઓક્સાઇડનું શું કરશું? કાર્બન વડે રિડક્શન એટલે ઓક્સિજન અહીંયાથી છૂટો પડી જશે જે કાર્બન સાથે જોડાઈ જશે એટલે ઝીંક ધાતુ શું થશે? છૂટી પડે છે. તો બે ધાતુઓના શુદ્ધિકરણ જોયા બરાબર. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ અને બીજું જોયું આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ.